નમસ્કાર. આજે અમે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પાઠ 18 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 સંચાર માધ્યમો અને જાહેરાતના ફાયદા, જાહેરાતના ગેરફાયદા, જાહેરાતથી સાવધાન વિશે માહિતી આપીશું. જાહેરાતના ફાયદા: વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે. જાહેરાતના ગેરફાયદાઓ: જાહેરાત પાછળના નાણાંનો ખર્ચ બહુ જ વધારે હોય છે, તેથી તેનું ભારણ વ્યક્તિને ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર જે વસ્તુઓનો પ્રચાર કરે છે તે પોતે નહીં વાપરતો હોય તેવું પણ બને છે. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારે પણ છેતરાઈ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને મનમાં ક્ષોભ અનુભવી લઈએ છીએ. દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી. બાળકો કે વડીલો અપાવી શકતા નથી, એવું મનમાં ક્ષોભ અનુભવી લઈએ છીએ. દેખાદેખીનું ચલણ વધી જાય છે. જાહેરાતથી સાવધાન: ખોટી લોભા મારી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ. ચિત્ર કે પોસ્ટર અથવા વિડીયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુઓને ચકાસણી કરીને લેવાનો આગ્રહ રાખવો જોઈએ. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી